સિંધુએ સરકાર જીથરી ડાકલા જગત મેણા માને પણ એ મેણું વસ્તીને નો દેવીની મેણું હોય ભાઈ મેણાની મારી દેવી ઊભી થાય એટલે મારી માં આ જગતને મેણું મારેલું એક ગરબા હાટું થઈ સાહેબ નાની દીકરી હતી ને એક ગરબા હાટું થઈને મેણું મારેલું કે જાય તો મારા ઘોડા કે દાડા નથી ખાતા એને મેણું દેવું મેળો ભેગો થયો ને એમાં કીધું બાપ જો મને ન્યાય આપવો હોય ને મારી નાચની દેવ્યું એ ભાઈ થોડું પર આવી જતો જો મને ન્યાય આપવો હોય તો હાથ કાળ લખાવી દે આ પૃથ્વી માથે આ મૃત્યુ લોકની માલિકા હાથ દુકાળ પાડી દો 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ પછી તો ગાયું મોકોળા ભરખવા માંડી હોય બાર ગૌમાંથી ક્યાંય પાણીનું ટીપું ન મળે કેવો સમય છે ખાલી કોરોના 3 વર્ષ આવ્યો સિંધુએ સરકાર જીથરી ડાકલા 3 વર્ષ કોરોના આવ્યો સાહેબ બહાર નીકળવા ન દે ક્યાંય ધંધે જવા ન દે દીદી મિત્રો ક્યાં જવું બાપ દીદી હાથ મયલ લખાઈ ગયા હાથ મયલ દુકાન સપાઈ ગયા અને એને શું કીધું બાપ કોઈ કોઈના કુળને કહેવાનું નહીં કોઈ કોઈના કુળને કહેવાનું નહીં કે હાથ મેલ લખાઈ ગયા હાથ દુકાળ પડવાના તે મારી હિરિયા પારગરી મારા દાદા હિરિયા પારગરી થઈ કહેવાના મારા દાદા હિરિયાની દેવી મારી માતા ગાવડી મારી બેસી મારી કારુણી મારી પારગરી ઓહો મારા એરિયાનો સુખ દેવું મેળો હતો ને એમાંથી આડા કાને હાથ દઈ દીધા બાપ થોડીક વાર જાણવો હમણાં આવું છું જેમ દેવશીડા પાસે આવી ને એમ જો તમે પૂન પાડો તો દેવી તમને કેવા આવે હું તારી માં છું તું દુખી થાશ એ મને હિરિયાની દેવી મને હારું મને લાગશે પણ બેટા તારો રાગરો બાવડો ધણ છે ને બેસી નાખજે દુકાન સપાઈ ગયા છે અને હાથ મયલ નો ઉતારું ને હાથ દુકાન નો ઉતારું હમણાં અહીંયા વિચાર તો કરો એ દેવી એની હાલી આવે છે અહીંયા જમતી દેવીએ માનતા આવ્યો આજે માનતા મને ભાઈ વાત કરતો હતો ને અમાર વેરસીભાઈ નો દીકરો વસંતભાઈ મને કે ભાઈ મારી દેવી જમતી હતી ને 8 વાગે મારો માલધારી સમાજ માતાજીનો બુટિયો બોકડો લઈને આવ્યો આ તો દેવી જમતી હતી તાવા મંડાતા હતા તો બુટિયો બોકડો દોરી આવ્યો હાલે ભાઈ તારી દેવીના નિવેદી કે ભાઈ શેના છે કે વાહ કવા વાઈ ગયો તો ને માલ ઢોર મરવા મળ્યા હતા તેથી મેં માનતા રાખી હતી આ બોગરા વતનની જગ્યામાં કે એરિયાની દેવી જો મારા માલ ઢોર ને કઈ થાય નહીં ને અને મારા બકરા ને કઈ ન થાય ને તો જેથી તું જમવા ઉતરીશ ને તેથી હું તને બુટિયો બોકડો આપી સાહેબ હા ઈ બુટિયા બોકડાની માનતા મિત્રો જમતી દેવી આવી પણ વસ્તી પા કદર નથી દેવી તો ઈની છે
મારી વસતી કદર નથી મારી વસતી ભૂલી ગઈ મને ફીરી આવી તેથી કીધું બેટા જો ઝુલ્લામાં કાંક મરમ હોય છે એમના ઝુલ્લા ગવાતા નથી યાર એટલે હાથ ઉગાડ રાગો બાવનો દાણો આનો ગરાક કોણ થાય મારી હિરિયાની દેવી બોલી હતી બેટા હું લઈ આવીશ તારી હાથે હું વેટ કરવા જાય સિંધુએ સરકાર જીથરી ડાકલા તને ઓછો આહુડો પડવા દો ને તો હિરિયા તારા ભાગમાં દેવી નહોતી પણ મારી કીધી કરજે તો મારી કીધી કર અંદર દુઃખની ગાંઠો પડવા દઉં ને તો મને નાંજડેની દેવી પણ દેવીએ એક શેઠી બેટા મારી નેવાનો નાચની ટોપલીઓ ઉતારી મારી નેવાનો નાચ ભેગી થઈ હતી અને હાથ કાળે એને ઉતરાવ્યા હતા તય કીધું તો બાપ સાંભળ બધી દેશ બાજુ જાય ઢાકા મગાલા બાજુ જાતો નહીં મારા ઈરિયા ઢાકા મગાલા બાજુ જાતો નહીં કામળે ન્યા દેવ્યું ના લાગ લેવાય મારા ઈરિયા લાલ વાદી ફૂવાદી દેવા વાદી ન્યા જાતો ન દીકરા હું તો ના પાડું છું મારા ઈરિયા હાથ નકાળ ઉતરી ગયા ને આ તો બહુ મોટી લાંબી કહાની છે હા તમારી નાતે કીધું કે હીરા બાપા તમારી દેવી હાથ નકાળ ઉતરાવ્યા ટૂંકમાં વાત કરી દઈ હાથ નકાળ ઉતરાવ્યા હવે ક્યાંક દેવ દર્શન કરવા તો જાય ક્યાંક ફરવા તો જાય દેશ વિદેશમાં તેથી મારા બાપ હિરિયાએ વિચાર કર્યો બધી જ બાજુ ગયો છો ઢાકા મગાલા બાજુ નથી ગયો આમ તો જો વિચાર તો કરો દેવી ના પડે ને વસ્તી પેલા જાય છે હા દેવીની કીધી ક્યાં કરે છે દેવી ના પડે એ કામ વસ્તી પેલા કરે મારી વસ્તી મને હિમાલો મને બતાવશો મને પાવાની મને હિમાલયની કીડી મને બતાવશો હિમાલયની કીડી મને બતાવશો હિમાલયની કીડી મને હિમાલય પડાય એવું મારી વસતી નામ કરશો નહીં દેવી શું કરે બાપ કીધી કીધું બાપ ઢાકા મગાલા બાજુ જાવું છે બધી નેવાળો નાચની ટોપલીઓ ભેગી મારી નેવાળો નાચ ભેગી પાવાની પાહોલમાં ત્યાં ઉતારો ઉતાર્યો અહીંયા વિહામો લઈ થોડાક બાકી કેમ ઓલા જાત્રા જાય વિહામો લે હવા હો નાગરોનું રાજ હતું ભાઈ હવા હો નાગરોનું રાજ તય મારી નાતે કીધું ગીરા બાપા દેવીને મુઠ્ઠી કણુકો તો દઈ આ દેવીને જમાડતા જાય મુઠ્ઠી કણુકો દેતા જાય દેવી આવી ગઈ મારી હિરિયા મારે ખાવું છે અરે હિરિયા હોતો છો સાગસ મારે ખાવું છે મને મુઠ્ઠી કણું કો દે તઈને લાગે લાગ માંડ્યા હવે હો નાગરો જાગી ગયા હતા લાગ માંડ્યો ને કે બાપ આમાં કોણ ભૂવો છે
તમારી નવલખ દંગડીમાં આમાં ભૂવો કોણ છે? કોઈ કે હું ભૂવો છું કે ભાઈ ભૂવા તો અમારે હીરા દાદા છે. એ આ નવલખ દાદાનો નાયક મારો દાદો હીરો છે. કે બોલાવો તમારા ભૂવાને. એ ભૂવા આ ખોટા ધતિંગ કરે. સિંધુએ સરકાર જીથરી ડાકલા. બતાય તારી દેવી લે. હવા હોય નાગરો લાગ માંડ્યો. ક્યાં જવું ભાઈ? ઈટાણે દેવી આવે તે દેવી કે છે પાસા આવો મારી વસતી તને પાસા વળી જાવ મારી વસતી તને પાસા ઉઈરિયાની દેવી તો સુતન બોલી જાવ. તેથી મારી નાત કે બાપ આ નવલખ દંગડીનો નાયક તો મારો હીરો દાદો છે. કે બોલાવો એને કે હરિયા તારી દેવી બતાવી. કેમ દેવી બતાવી? એમે ખેરના લાકડા લઈ આવી. અમારે હાથે તેલની કળા માંડી. તારી હાથે નહીં, અમારે હાથે તેલની કળા માંડી અને માલમાં તેલ નાખીને અમે દેતવા કરી. અને જો તો એમાં ખોબા ભરી લે ને તો તારા ભાગલે દેવી કઈ બની. ખેરના લાકડા જગાવ્યા, તેલની કળા માંડી. ઓલા સુર બદલ ગણે તેલની કળા માંડી, ખેરના લાકડા જગાવ્યા, જાજના દાણા નાખ્યા તો દાણી ફૂટીને બહાર આવી ગયા. લઈ ગયા તારા ભાગલે દેવી હોય તો આમાં ખોબા ભરી લે. તે મારી પાવાની દેવી મારી બેસી ગાવડી એવી મારી ખોબા નહીં એ કળામાં પડી જા. અને જો તને ડાક પડવા દઉં તેની હિરિયા તારા ભાગલે દેવી નહોતી પણ પાછો વળી જા. નથી જવું ઢાકા બગાલા બાજુ. સદાય નથી હાલી નીકળ્યા ને મેનાવાન, તોતાવાન, હોડાવાન, કદળીવાન, બાપૈયાવાન, ગોરવાન આવ્યું. ગોરવાન આવ્યું એમાં નવલખ દંગડી ટાંડું હાલ્યું જતું. હીરા બાપાને તરેસ લાગી. મારી માં લાસુડીને કે છે મારી લાસુડી થોડું ઘણા આગળ લઈને વહી જાય. હું પાણી પીતો ખોપાલી વાય અને વાયમાં એક પછી ડગલું ઉતરતા જાય, હાલ્યા જાય, ઉતરતા જાય, હાલ્યા જાય, પાતાળમાં ઉતરી દીધા. મારો હીરિયો પાછો પડે તો આમ જ્યાં ઉસે જોયું ને ત્યાં તો સાંદડા જેવડો આપ દેખાડો. તે હવા હો તુંબલિયું જાગી ગઈ અને મને ભણકારા વાગવા હો. તઈ કીધું બાપ તું બોલી બોલી મારા હિરિયા તું બોલી બોલી પાણી લા પાને મને પાણી લા પાલે તું બોલી બોલી તું બોલી બોલી પાણી લા પાને મને પાણી લા પાલે.
સિંધુએ સરકાર જીતરી ડાકલા. સિંધુએ સરકાર જીતરી ડાકલા. સિંધુએ સરકાર જીતરી ડાકલા.
સિંધુએ સરકાર જીથરી ડાકલા